અમદાવાદમાં આવેલી રાજસ્થાન સ્કૂલની મનમાની યથાવત જોવા મળી રહી છે। જિલ્લા શિક્ષણ વિભાગને પણ રાજસ્થાન સ્કૂલ નથી ગાંઠી રહી। ડીઈઓ કચેરીએ મધ્યસ્થી કરવા છતાં પણ તે મનમાની કરી રહી છે। વાલીઓ રોજ રાજસ્થાન સ્કૂલના ધક્કા ખાવા માટે મજબૂર બન્યા છે। ધોરણ 9માં પ્રવેશ બંધ કરતા વાલીઓમાં પણ આક્રોશ છે। રોષે ભરાયેલા વાલીઓએ શાળા સંચાલક ઉપર આરોપ લગાવ્યા। રાજસ્થાન સ્કૂલ ખાનગી શાળા કરવાનો સંચાલકોનો કારસો છે તેવું વાલીઓ જણાવી રહ્યા છે। છેલ્લા 10-15 દિવસથી ધક્કા ખાઉં છું। હું અહીંયા પેલું રિઝલ્ટ લેવા આવ્યો ત્યારે મને એલસી પણ સાથે આપી દીધું અને પછી એમ કીધું કે તમે 10 તારીખ પછી આવજો ત્યારે તમને એડમિશનનું ફોર્મ આપીશું। પણ આજે 10 દિવસ થઈ ગયા અને કોઈ જવાબ આપતા નથી। ડીઓ ઓફિસમાં બી અમે 4 ધક્કા ખાઈ લીધા, અહીંયા બી અમે ધક્કા ખાઈએ છીએ પણ કોઈ વ્યવસ્થિત જવાબ નથી આપતું ને કે ટીચરની શોર્ટેજ છે કે ગવર્મેન્ટ અમને ટીચર प्रोवाइड करશે ત્યારે અમે તમારા છોકરાનું एडमिशन લઈશું। हम 10 दिन से आ रहे पर स्कूल वाले कोई ठीक से जवाब नहीं दे रहे। अभी टीचर से बोला तो टीचर ऐसा बोल रही कि शिक्षक नहीं है तो हमारे बच्चों का भविष्य क्या होगा? हमारे बच्चों का भविष्य तो यहीं से हुआ है। बच्चे फिर दूसरे स्कूल में आने को तैयार नहीं है। હવે જો અમને અહીંયા પૂછી લીધો એટલે મેડમ જોડે વાત એ કે અમને ઉપરથી શિક્ષક આપતા નથી ને ડીઓ સાહેબ એમ કહે છે કે અમને અહીંયા કોઈ રજૂઆત બી નહીં કરી એ લોકોએ। હવે શું કોણ કહેવા માંગે અમને બી ખબર નહીં। હવે કોણ શું બોલે, સ્કૂલવાળા બોલે છે કે ડીઓ સાહેબ બોલે છે અમને ખબર નહીં પડતી। પણ અમે તો એક જ કહેવા માંગીએ છીએ કે અમારે છોકરાઓને એડમિશન આપે ને અમારે અહીંયા ભણાવવાના છે, પહેલાંથી જ અહીંયા ભણે છે ને એની હિન્દી મીડિયમની માન્યતા બી છે ને અમને પહેલાં કોઈ જાણ બી નહીં કરી એ લોકોએ। અમે પૂછ્યો તો કે અમે કે છોકરા પેલા સ્ટુડન્ટને પહેલાંથી કે અરે સ્ટુડન્ટને તમે શું કહેવો છો? વાલીઓને બોલાવીને તમારે મિટિંગ લેવી જોઈએ। પહેલાં ગે ફેરે બી એમ જ કર્યો હતો ને પછી બધાને એડમિશન આપ્યા હતા તો ગે ફેરે જ બંધ કરવું તો। पहले से हमने हिंदी मीडियम के समस्त बच्चों को भी सूचना दी है कि हो सकता है आगामी वर्ष में अपने पास हिंदी मीडियम ना चले। मैं समझती हूँ आप मीडिया वाले हैं, लास्ट टाइम भी आप आए थे, आपने देखा था यही प्रश्न उस समय में हुआ था। तब हमको ये आश्वासन दिया गया था सरकार श्री की ओर से कि आपको शिक्षक दिए जाएंगे, लेकिन 9 शिक्षकों की डिमांड करने के बाद में मुझे केवल 1 शिक्षक प्राप्त हुआ। तो मैं और मेरा मैनेजमेंट ये समझता है कि शिक्षकों के अभाव में केवल बच्चों को पढ़ाते रहने से और जिनकी शिक्षण की जो गुणवत्ता अगर गिरती है तो ऐसा काम हमको नहीं करना चाहिए। तो इन सब बातों को ध्यान में रखते हुए हमने हिंदी मीडियम को बंद करने का, एडमिशन ना देने का